તો આ પ્રકારનું લોકો દ્વારા કેમ સમર્થન તમને? મનનભાઈ, હું ખૂબ ગૌરવ સાથે ફરીથી એવું કહી શકું કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે કોઈ પણ યોજનાઓ છે, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કોઈ પણ યોજનાઓ છે, આયુષ્યમાન કાર્ડ છે, વિધવા સહાય છે, હું એટલું ચોક્કસપણે કહી શકીશ કે વોર્ડ નંબર 13માં સૌથી વધુ જો લાભ મેળવ્યો હોય તો એ આ યોજનાઓનો અમારા વોર્ડ નંબર 13માં લાભાર્થીઓ તમને જોવા મળશે. તો શું લાગી રહ્યું છે કે જે આ યોજનાઓ છે તેનો સીધો જ લાભ અત્યારે તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળી રહ્યો છે? જી જી, 100%. અત્યારે તમે જુઓ કે ઠેર ઠેર યુવાનો અત્યારે અમારી સાથે પ્રચારમાં જોડાઈ રહ્યા છે. ઠેર ઠેર અત્યારે જ્યારે અમે લોકો સાથે જઈ રહ્યા છે ત્યારે નાની મોટી સમસ્યાઓ અમારી સામે આવી રહી છે. ત્યારે વોર્ડ નંબર 13માંથી કેતનભાઈ કયા પ્રકારની સમસ્યાઓ મૂળભૂત તમારી સામે આવી છે? અત્યારે અમારી સામે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે લોકો રોડ રસ્તાને લઈને, સ્ટ્રીટ લાઇટને લઈને અને કંઈક અંશે સ્વચ્છતાને લઈને અત્યારે અમારી સામે જે નાની મોટી સમસ્યાઓ આવી રહી છે. પણ હું આપના માધ્યમથી, અર્બન ગુજરાતના માધ્યમથી મારા વોર્ડ નંબર 13ના તમામ વિસ્તારના આગેવાનો, માતાઓ, બહેનો, યુવાન વડીલોને ખાસ કરીને હું કહેવા માગીશ કે અમારા જે પાછળનો જે કાર્યકાળ હતો એ માત્ર 2.5 થી 3 વર્ષનો હતો. 3 વર્ષ દરમિયાન જે કોઈ પણ કાર્ય અમારાથી અધૂરા રહી ગયા છે, અમે આપને ખાતરી આપીએ છીએ કે આવનાર સમયમાં એ તમામ કાર્યો અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આપણા વોર્ડના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહીશું.